ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? મોળા ગાંઠિયા છે, કાજુ છે, દ્રાક્ષ છે, ગરમ મસાલો છે, ચાટ મસાલો છે અને ચણા લોટનું ખીરું. અને મરચા તો ખરા જ? હા. ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જે મરચાની અંદર જે સ્ટફ કરવાનું છે એ સ્ટફિંગ રેડી કરીએ. રાઈટ. અડધો કપ જે મોળા ગાંઠિયા આવે છે, બજારના રેડીમેડ ગાંઠિયા આવે છે, એને થોડા અધકચરા એ તો ભૂકો કરી લીધો છે. ગાંઠિયા ના હોય તો એક પાપડી ગાંઠિયા આવે છે એ પણ ચાલે અને સેવ પણ ચાલે. તાજા કોપરાનું ખમણ છે એ લગભગ 2 ટીસ્પૂન જેટલું લેવાનું છે. કાજુના ટુકડા છે એ લગભગ 4 થી 5 કાજુના ટુકડાને બારીક સમારી લીધા છે. 2 ચમચી કિસમિસ છે એ પણ 1 ના 2 કરી લીધા છે. અચ્છા. કોથમીર છે 2 ટીસ્પૂન. ગરમ મસાલો એકદમ થોડો લાઈક પિંચ નાખવાનું છે. ઓકે. ઓલરેડી મીઠું ગાંઠિયામાં છે પરંતુ બાકીની જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એના ભાગનું થોડું મીઠું નાખવાનું છે, એકદમ ચપટી. લીંબુનો રસ નાખવાનો છે 1 ચમચી. સાથે ખાંડ નાખવાની છે. ખાંડ ન નાખવો હોય તો પણ ચાલે કારણ કે કિસમિસ પણ નાખી છે આપણે, પરંતુ ખાટો ને મીઠો થોડો એકદમ ટેસ્ટ સરસ આવશે. 1/2 ટીસ્પૂન નાખીએ. એટલે ફૂલ ઓફ ટેસ્ટ બનવાના છે. હા. ખાટું, ખારું, ગળ્યું, તીખું બધા જ ટેસ્ટ અંદર છે. મિક્સ કરી લઈએ. મસાલાને ડ્રાય રાખીને જ મિક્સ કરીએ. હા. થોડી હળદર નાખીએ કલર માટે. આ રીતે થોડું હાથથી એને મસળી લેવાનું છે કે જેથી ગાંઠિયાનું થોડું તેલ હોય એ છૂટું થશે અને લીંબુ ને ખાંડ એ બધું સરસ મિક્સ થઈ જશે, પ્લસ થોડું બાઇન્ડિંગ પણ આવી જશે સ્ટફિંગને. ઓકે. સ્ટફિંગ રેડી છે, એને મરચામાં ભરી લઈએ. મરચા સિલેક્ટ કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે? અહીં આપણે ભાવનગરી મરચા લીધા છે. એક બીજા ફાફડા જોડે ખવાતા ફાફડા મરચા આવે છે તો એ પણ પ્રમાણમાં થોડા ઓછા તીખા હોય, એકદમ લાંબા હોય છે તો એ પણ લઈ શકાય. કોઈ પણ મરચા લે તો એની તીખાશ ઓછી હોવી જોઈએ. અચ્છા. અને થોડા થીક હોવા જોઈએ. રાઈટ. અને એને વચ્ચેથી કાપી અને જે એની તીખી જે નસ હોય છે એ કાઢી નાખવાની છે. જે બિયા વાળો ભાગ છે એને કાઢી નાખવાનો. હા. એકદમ વ્યવસ્થિત સ્ટફિંગ ને દબાવીને અંદર ભરી દઈએ છીએ. હા. અને લીપી જે બટેટાને યુઝ્યુઅલી જે સ્ટફ કરીને જે મરચા હોય છે એ ખૂબ જ હેવી બને છે. અને સપોઝ કે આ ગાંઠિયાનું પણ ફિલિંગ જો ના લેવું હોય તો પનીર, ચીઝ અને કાંદો અને મરચા એ 4 વસ્તુનું સ્ટફિંગ પણ ખૂબ જ સરસ લાગે છે. અચ્છા. એક ચણાના લોટના બેઝ વાળા પણ ભરવામાં આવે છે મરચા. હા. એ કઈ રીતે બને છે? ચણા લોટને એકદમ ધીમા તાપે શેકી લેવાનું હોય છે અને પછી આ બધા મસાલા એડ કરવાના હોય છે. પરંતુ અગેન અહીં મેં પ્રોસીજર મેં ગાંઠિયા લઈને પ્રોસીજર ઈઝી કરી છે, એ જ પ્રોસીજર મેં થોડી ઈઝી કરી છે. બરાબર છે. મરચા ભરી લીધા છે.